નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા સરખેજ ધોળકા રોડ પાસે આવેલી કેનાલમાંથી એક મહિલાનો જે મૃતદેહ મળી આવ્યો હતો તે મામલે અમદાવાદ ઝોન 7 એલસીબીએ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો જો મહિલા મૃતક છે તેને દીકરીના પ્રેમમાં આરોપી અજય ઠાકોર હતો અને તેને લઈને ડોકો ચાલતો હતો, જેમાં મૃતક મહિલા છે તે અવારનવાર પોતાની દીકરીને સમજાવતી હતી અને અજય ઠાકોર સાથે સંબંધ ના રાખવા માટે કહેવામાં આવતું હતું। તેના બાબતની જાણ અજય ઠાકોરને થાય છે અને તે જ બાબતની દાજ અજય ઠાકોર રાખે છે। ત્યારબાદ થોડાક દિવસ પહેલા જે મૃતક મહિલા છે તે સરખેજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા કેનાલ પાસેથી। આ દરમિયાન અજય ઠાકોર પોતાનો મિત્ર હિતેશ ઠાકોરને લઈને પહોંચે છે। ત્યારબાદ મહિલાને અટકાવીને અજય ઠાકોર બોલાચાલી કરવા લાગે છે। જોતજોતામાં મામલો ઉગ્ર બને છે અને આટલામાં આરોપી અજય ઠાકોર પોતાની પાસે રહેલી છરી વડે જીવલેણ હુમલો કરે છે અને બોથડ પદાર્થ તેમના માથાના ભાગે મારીને તેમને લોહી લોણ હાલતમાં જમીન પર જે મહિલા છે તે ઢળી પડે છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ મામલાના સંદર્ભમાં સ્થાનિક સરખેજ પોલીસ સ્ટેશન ખાતે જ્યારે મૃતદેહ મળી આવ્યો તે બાબતે ગુનો નોંધાવતો। આ ઘટનાને લઈને લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઝોન 7ના પોલીસ ઇન્સ્પેક્ટર વાયપી જાડેજાને માહિતી મળે છે। વાયપી જાડેજા પોતાના સ્ક્વોડને આખી હત્યાનો ભેદ ઉકેલવા માટે કામે લગાડે છે। ત્યારે આ ભેદ છે પોલીસને ઉકેલવામાં સફળતા મળી છે, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે એલસીબી ઝોન 7ના પોલીસ ઇન્સ્પેક્ટરે આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે। આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી એબી વાણંદ, તેમને સાંભળો। નરીબાનપુરાની કેનાલ છે, એમાંથી એક ડેડ બોડી મળી આવી હતી। સરખેજ પોલીસે એની પહેલાં એની જે મરણ જણાની ડેડ બોડીમાંથી એક પોકેટ મળેલું, એની અંદરથી ચીઠીની ઉપરથી એમને એક વ્યક્તિનો નંબર મળ્યો। એના આધારે એક વ્યક્તિની ઓળખ કરી અને એમાં જે ઓળખ કરનાર હતી એ મરણ જનારની મા હતી। મરણ જનારની માએ જે ફરિયાદ આપી છે એ મુજબ એમની દીકરી છે જે 15 વર્ષ 8 માસની હતી અને જે 2-1 મહિનાથી એ એના પ્રેમી જે અજય ઠાકોર છે એની સાથે ભાગી ગયો હોય એની શંકા હતી। એટલે એમણે કોઈ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે પોલીસ પાસે ગયેલા ન હતા। ગઈકાલે જ્યારે પોલીસ એમની ડેડ બોડી બતાવી ત્યારે એમણે શંકા વ્યક્ત કરી કે જે અજય ઠાકોર છે એની સાથે અમને